ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના આંગણે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરાશે। નવરંગપુરા ખાતે આવેલ કુંડલપુર નગરી ઓડિટોરિયમ હોલ ખાતે કાર્યક્રમ યોજાશે। ભારત વર્ષીય તીર્થક્ષેત્ર કમિટી ગુજરાત દ્વારા આગામી 30 માર્ચ 2026ના રોજ અમદાવાદના આંગણે શ્રી મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવની અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવનાર છે। આ અંગે અધ્યક્ષ શ્રી પારસ જૈન, બજ ઉપાધ્યક્ષ રાજેશભાઈ શાહ, મહામંત્રી ઋષભકુમાર જૈન, સંયોજક નરેશભાઈ શાહ તેમજ રતનભાઈ પાટણીએ ઉપસ્થિત રહી મહોત્સવની રૂપરેખા આપી હતી। આ પ્રસંગે શિરોમણી સંરક્ષક સૌભાગમલજી કટારિયાએ પણ ખાસ માહિતી આપી હતી। શ્રી પારસ જૈન બજે જણાવ્યું હતું કે આ મહોત્સવ 30 માર્ચના રોજ સાંજે 7 કલાકે જીએમડીસી ગ્રાઉન્ડ નવરંગપુરા ખાતે આવેલા કુંડલપુર નગરી ઓડિટોરિયમ હોલમાં યોજાશે। મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે ભારતની શાન અને સુપ્રસિદ્ધ કવિ શૈલેષ લોઢા પોતાની આગવી શૈલીમાં કાવ્ય પીરસશે, જેમની સાથે હાસ્ય કવિ ગોવિંદ રાઠી ને આંતરરાષ્ટ્રીય હાસ્ય કવિ ચેતન ચર્ચિત પણ મંચ ગજાવશે। આ ઉપરાંત પ્રખ્યાત સંગીતકાર વૈભવ બાગમાર દ્વારા ભક્તિમય જૈન કોન્સર્ટ રજૂ કરવામાં આવશે, જે ભક્તિ અને સંગીતનો અનોખો સંગમ રચશે। આ ધાર્મિક મહોત્સવમાં મહારાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાના વૈભવશાળી રાજ દરબારની ઝાંખી સાથે 24 સામ્રાજ્યોના મહારાજા મહારાણીઓનું આગમન અત્યંત આકર્ષક બની રહેશે। ભગવાનનું દિવ્ય ધ્વનિ સાથે અલૌકિક આગમન, પારણું ઝુલાવવાનો પવિત્ર લાહવો ને ભવ્ય મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો શ્રદ્ધાળુ માટે આસ્થાનું કેન્દ્ર બનશે। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આઈએએસ પ્રિન્સિપલ સેક્રેટરી મોનાબેન ખંધાર સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેશે। ભારત વર્ષીય તીર્થક્ષેત્ર કમિટી દ્વારા અમદાવાદની તમામ જૈન સમાજ ને ભક્તજનોએ આ દિવ્ય મહોત્સવમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। હું ઋષભકુમાર જૈન, પ્રેસિડેન્ટ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી અને તીર્થક્ષેત્ર કમિટીનો મહામંત્રી ગુજરાતના। આ એક વિશેષ આયોજન છે ભગવાન મહાવીરના જન્મોત્સવનું। ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકમાં ભગવાનનો જન્મ થશે, ભગવાનનો રાજ દરબાર લાગશે। 25 મહારાજાઓ પોતાના સામ્રાજ્ય, પોતાની ઇન્દ્રાણી સાથે ત્યાં પધારશે, મહારાણી સાથે। વિશેષ કાર્યક્રમ જે કરવામાં આવશે એ આ જે યુદ્ધનું આ જે માહોલ છે કે ચારે બાજુ હાહાકાર છે, એને શાંતિ માટે એક વિશેષ મંત્રોચ્ચાર થશે, આકાશવાણી થશે, દિવ્ય ધ્વનિ થશે અને પછી ભગવાનનો જન્મ થશે। જન્મ પછી શૈલેષ લોઢાનું એક કવિ સંમેલન, એમની સાથે 2 હાસ્ય કવિ અને વૈભવ મારવારે સાથે એક જૈન કોન્સર્ટ કરવામાં આવશે। પછી એક વિમોચન છે જે અમારા દિગંબર જૈન સમાજનું એક વિશિષ્ટ ગ્રંથનું વિમોચન છે। સૌથી મહત્ત્વનું આનો જે ઉદ્દેશ છે કાર્યક્રમનો કે અહિંસા પરમો ધર્મ, વિશ્વમાં શાંતિ થાય અને ભારત સરકાર અને ગુજરાત સરકાર એવો પ્રયાસ કરે કે જૈન સમાજ દ્વારા એમનું નિવેદન કરવામાં આવશે કે તેઓ આ શાંતિ માટે કરે। આર્થિક રીતે બી દિગંબર જૈન સમાજ એમની સાથે છે। સૌ વખત આવા કોઈ પણ કાર્ય જ્યારે થશે તો દિગંબર જૈન સમાજ સરકાર સાથે રહેશે અને માનવતાને માટે સદૈવ હાજર રહેશે, એવો અમારો કાર્યક્રમ છે। पारस जैन, राजस्थान से बिलोंग करता हूँ। करीब 52 साल से अहमदाबाद में रहता हूँ और मेरे दिगंबर समाज की एक संस्था है जो पूरे भारतवर्ष के तीर्थों को संभालती है, मैं उसका अध्यक्ष हूँ। सर, जो प्रोग्राम होने वाला है इसके बारे में बताइए। कौन आने वाला है मेहमान या सरकार से और मुख्य मेहमान? ऐसा है, ऐसे स्वीकृति तो हमें अभी मोना बहन और 2-4 IRS ऑफिसर्स की मिली है, क्योंकि अगले ही दिन हमारे यशस्वी प्रधानमंत्री जी पधार रहे हैं, तो उसकी वजह से उनका बहुत बिजी शेड्यूल है, तो श्योर नहीं कह सकते हैं कि आएंगे। नहीं तो मुख्यमंत्री जी की भी उम्मीद करते हैं, गृह मंत्री जी की भी उम्मीद करते हैं, लेकिन उन्होंने भी थोड़ा डाउटफुल बताया है कि आ सकते हैं और नहीं भी आ सकते। मैं कार्यक्रम क्या है और उसकी रूपरेखा बताइए। कार्यक्रम भगवान महावीर का जन्मोत्सव जो हमारे जैनियों के लिए एक सबसे बड़ा पर्व कह सकते हैं इसको, और उसको उसकी यादें, उनका जन्म जो क्या सीन था उस टाइम, हमारे धर्म के मुताबिक कहा जाता है कि देवलोक से सारे देवलोक धरती पे उस दिन वहाँ उपस्थित हुए थे जब उनका जन्म हुआ था। इसका मेन ऑब्जेक्टिव क्या है? ये एक अलग जीव है जो ये माना जाता है कि उसका अंतिम जन्म होगा, और हमारे धर्म के हिसाब से यहाँ अवतारवाद नहीं होता है, हमारे यहाँ मोक्षवाद होता है कि भाई अब ये जीव
वापिस पुनर्जन्म नहीं लेगा, एक जगह सिद्ध शिला जिसको कहते हैं वहाँ जाके स्थिर हो जाता है।